મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં દિન પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે। તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો। વડોદરા શહેરમાં વધુ એકવાર હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે। આપને જણાવી દઉં કે આ ઘટનાના આરોપી ધ્રુવ કનોજિયા પાસે લાયસન્સ ન હોવાની માહિતી અત્યારે સામે આવી છે। પોતાના બનેવીની કાર લઈને તે આંટો મારવા માટે નીકળ્યો હતો, ત્યારે બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ ગયું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે। અકસ્માત બાદ ઝાડી ઝાંખરામાં છુપાઈ રહ્યો હતો, ત્યારે સમા પોલીસે હિટ એન્ડ રનની કલમ 304 મુજબનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એફએસએલની ટીમે ગાડી પરથી વિવિધ સેમ્પલ પણ લીધા છે અને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। બાબુભાઈ પ્રજાપતિએ એક ફરિયાદ આપી છે, જેમાં પોતાના બેન શિલ્પાબેન અને તેના બનેવી વિપુલભાઈ પ્રજાપતિ ગઈ રાત્રે 11ની આસપાસ કેનાલ રોડ ઉપર ફરવા જતા મતલબ ચાલવા જતા હતા, ત્યારે પાછળથી એક સ્કોર્પિયો પૂરઝડપેથી આવેલી અને ટક્કર મારી અને એક્સિડન્ટ કરેલ, જેમાં શિલ્પાબેનનું સ્થળ ઉપરથી હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ અને વિપુલભાઈ પ્રજાપતિ છે હાલ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે। આરોપી ધ્રુવ કનોજિયા કરીને સમા વિસ્તારમાં રહે છે। પોતે પ્રેસ લોન્ડ્રીનો ધંધો કરે છે। પોતાના સસરાને ત્યાંથી સ્કોર્પિયો લાવેલો અને ચક્કર મારવા રાત્રે નીકળ્યો, તે દરમિયાન સ્પીડમાં ગાડી હતી અને બ્રેક મારવા જતાં એના કહેવા મુજબ એવું છે કે એક્સિલેટર ઉપર પગથી દબાઈ જતાં નહીં હટવાના કારણે પહેલાં એક ઓટો રિક્ષા ત્યાં હતી તેને ટક્કર મારી અને બાદ જે પતિ પત્ની શિલ્પાબેન અને વિપુલભાઈ છે તેઓને અડફેટે લીધેલ। ત્યારબાદ એમ્પેરિયર હોસ્પિટલ છે તેના પરિસરમાં પલટી ખાઈ જતા ત્યાંથી આરોપી નાસી ગયેલ। પોલીસ તપાસ દરમિયાન તપાસ કરતા આરોપી મળી આવેલ છે અને ધોરણસર અટક કરેલ છે। આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, પોતાની ઉંમર 23 વર્ષ છે। મેડિકલ ચેકઅપ કઈ લેવામાં આવ્યું છે? મેડિકલ કરાવવામાં આવશે જરૂરી લાગશે તો, પણ એવું નથી લાગતું। જે આપનો સવાલ છે એ પ્રમાણે પીધેલો હોવાની તો શક્યતા નથી, પણ પોતાને ઓછી ગાડી આવડે છે, ડ્રાઇવિંગ નથી, એ એના માટે ખૂબ મહત્ત્વનું છે। હા, જે તે વખતે અકસ્માત પછી લગભગ અડધો કલાક પછી પોલીસને જાણ થઈ છે। જે તે વખતે પબ્લિકે અમુકે સ્કોર્પિયો જે પલટી ખાઈ ગઈ તેના વિડીયો પણ ઉતાર્યા છે। જો સાથે સાથે તેને પકડવામાં આવે અથવા તો પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તો આરોપી તાત્કાલિક મળી આવે, પણ ત્યાંથી પોતે નીકળી ગાડીમાંથી, સ્કોર્પિયોમાંથી, અને પછી જતો રહેલો અને ઝાડી ઝાંખરામાં એક જગ્યાએ છુપાઈ રહેલો। એની બાતમી મળતા પોલીસ તેને ઉઠાવીને અટક કરી લીધી છે। આવા ગંભીર બનાવ સબબ આઈપીસીની 304 કલમ સાપરાધ મનુષ્યવધ હિટ એન્ડ રનમાં જે આપણે લગાડીએ છીએ તે કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે। સર, આવા પ્રકારના જ્યારે સ્પીડ ચલાવીને હિટ એન્ડ રન થતું હોય છે, પોલીસ કયા પ્રકારની આગામી દિવસોમાં કરશે કામગીરી? ખાસ પ્રકારે અમારું ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ તો અવારનવાર શરૂ હોય છે, પણ અચાનક જે લોકોને નથી આવડતી, જેની પાસે લાયસન્સ નથી ને આ રીતે નીકળી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે। અને રાત્રિનો બનાવ છે એટલે ત્યારે આમ અવાવરું રોડ જેવું હતું, પતિ પત્ની જ્યારે રોડ ઉપર નીકળ્યા ત્યારે એટલી બધી પબ્લિક અથવા તો વાહનોની અવરજવર નહોતી, એ દરમિયાન આની ઓવર સ્પીડ તો હતી અને બનાવ બનવા પામે છે। સ્પીડ 90થી 100ની જણાવે છે તે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.